જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જ્યોતિષશાસ્ત્રમાં પીપળાના વૃક્ષનું ઘણું મહત્વ છે. આજે આપણે પીપળાના વૃક્ષના ચમત્કારિક ઉપાયો વિશે જાણીએ. જો આપના જીવનમાં નાણાકીય અછત સર્જાતી હોય, જો આપના જીવનમાં ધારેલા કાર્ય આપના અટકી જતા હોય, વારે વારે આપના જીવનમાં નિષ્ફળતા મળતી હોય, તો ગુરુવારના દિવસે સૂતરનો તાતણો પીળો હળદળવાળો કરી પીપળાની ફરતે 11 વાર વીંટવો. સરસવનો તેલનો દીવો કરવો અથવા સાદા તેલનો દીવો કરી અને આપની મનોકામના પીપળાના વૃક્ષ સ્થળ પાસે બોલવી. શનિવારના દિવસે લોટ અને ખાંડનું બૂરું આ બંને મિક્સ કરી ભેગું કરી અને પીપળાના થડની ફરતી ચારે બાજુ એને પધરાવવું, જેનાથી શનિ ભગવાનનો પ્રકોપ પણ ઓછો થાય અને આપના જીવનમાં નાણાકીય અછત ના સર્જાય અને આપના જીવનમાં ધારેલા કાર્ય થાય. આ ચમત્કારિક ઉપાય જ્યોતિષ શાસ્ત્ર આધારિત બતાવવામાં આવ્યા છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.